હરિમંદિરનો 24મો પાટોત્સવ એ નિમિત્તે આપણે વિરાટ સંખ્યામાં આ ઉત્સવ ઉજવવા માટે ભેગા થયા છે. આપ સૌને હૃદયપૂર્વક અભિનંદન, ધન્યવાદ અને જય સ્વામિનારાયણ. BAPS સંસ્થાના મંદિરો એટલે ધબકતા મંદિરો. BAPS સંસ્થાના મંદિરો એ સાંખ્ય દ્રષ્ટિ દ્રઢ કરાવે. ગમે તેવા જીવનના વાવાઝોડા આવે, સુનામી આવે, એમાં વ્યક્તિ સ્થિર રહી શકે એ BAPSના મંદિરો છે. BAPSના મંદિરો છે એ માનવને માનવતા કેતા સંસ્કાર એ પ્રદાન કરે છે. BAPSના મંદિરો છે એ સહનશીલતાની સતત પ્રેરણા આપે છે. BAPSના જે મંદિરો છે એ ફક્ત ઈંટ, માટી, ચૂના, પથ્થર, સિમેન્ટ એના નથી, પરંતુ BAPSના જે મંદિરો છે એ સમજણ એ દ્રઢ કરાવે છે. કારણ કે જીવન એમાં સુખ દુઃખ આવે, સુદવદ આવે, એક સરખા કોઈ વ્યક્તિના દિવસો આ દુનિયામાં જતા નથી. એમાં આપણે સ્થિર રહેવાનું, એની વાત આપણા BAPS સ્વામિનારાયણ મંદિરમાં આપણને એનો શ્રવણનો લાભ મળે, પ્રેરણા મળે. એવા સંજોગોમાં આપણે સ્થિર રહી શકીએ અને BAPSના મંદિરો આધ્યાત્મિકતા, દિવ્યતા, નિર્દોષતા અને બ્રહ્મરૂપ થવાની એક શાળા એટલે BAPSના મંદિરો છે. જો સંસ્કાર ન હોય તો કેવું થાય એ પણ આપણે દ્રશ્ય જોવું જોઈએ. વિશ્વની 3 લેન્ડ છે એ મોંઘામાં મોંઘી ગણાય. એક અમેરિકામાં ન્યુયોર્ક મેનહેટન, જ્યાં સ્ક્વેર ફૂટના ભાવ એ ડોલરમાં બોલાતા હતા. બીજી છે ઇંગ્લેન્ડ લંડનમાં બકિંગહામ પેલેસ, રાણીનો જે પેલેસ છે એ વિસ્તારની જમીન સૌથી મોંઘી કહેવાય. અને વિશ્વની ત્રીજી જમીન છે એ ભારત મુંબઈની નેપેન્સી રોડ, પેડર રોડ, કેમ્સ કોર્નર, ત્યાં જે જમીનના ભાવ છે એ સ્ક્વેર ફૂટના બોલાય લાખ, 1.25 લાખ, 1.5 લાખ. આ મારી હું પૂર્ણ જાગૃત અવસ્થામાં બોલું છું, વાર કે એકરના નહીં. એ વિસ્તારમાં હાઈરાઈઝ ટાવર, એક ખાલી ડુપ્લેક્સ બંગલો નહીં, એક ફ્લેટ નહીં, 38 માળનો ટાવર. એ કેટલા બધા સુખી હશે, કેટલા બધા એના જીવનમાં આંતરિક શાંતિ હશે. એનો બિઝનેસ છે 12,000 કરોડની સ્થાવર જંગમ પ્રોપર્ટી. એની સરકારમાં વગ કેતા ઓળખાણ કેવી, મુંબઈના એરપોર્ટ પર એ કંપનીની ગાડી એ સીધી જાય એવી એની ઓળખાણ, એવું એનું કાર્ય, બધો મલ્ટીનેશનલ ધંધો. હવે એ જે કંપનીના માલિક, જે કંપનીને શૂન્યમાંથી સર્જન કરનાર વ્યક્તિ, એણે એના લગ્ન થાય એટલે સ્વાભાવિક છે સંતાન આવે એટલે ભણાવે ગણાવે. એ સંતાનને ભણવા માટે ઇંગ્લેન્ડ મોકલે છે, ત્યાં MBA ભણાવે છે, માસ્ટર બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. કારણ કે એનો કારોબાર મોટો હતો. ભણાવવા જોઈએ, આપણે એની કંઈ ના નથી. સારામાં સારું તમારી શક્તિ હોય તો ભણાવો, પરદેશ મોકલો. ભણીને આવે છે એનો દીકરો, પછી એના પિતાશ્રી એને હાથ પકડીને ધંધાની રીતિ નીતિ શીખડાવે છે. કોની સાથે કેવી રીતે ડીલ કરવું, સરકારી અધિકારીઓ સાથે, બિઝનેસમેન સાથે, વિદેશના જે નીતિ હોય એમાં કેવી રીતે આપણે ડીલ કરવું, કંપની, પ્રોડક્શન, ફેક્ટરી, એમાં જે આપણા મેનેજમેન્ટ હોય, મેનેજર મૂકેલા હોય, એની સાથે કેવી રીતે આપણે ડીલ કરવું, સ્ટાફના માણસો હોય, કોર કમિટીના સભ્યો હોય, એની સાથે કેવી રીતે ડીલ કરવું, એ બધું હાથ પકડી અને એના પિતાશ્રી પોતાના સંતાનને આ શીખવે છે. અને પછી તો દીકરો છે મોટો થયો, લગ્ન થયા એટલે એને સંતાન આવ્યા, અને પછી
એમ કરતા કરતા પિતાને એવું થયું કે હવે દીકરો છે સક્ષમ થઈ ગયો છે, એને આપણે આ બધો ધંધો ધીમે ધીમે હેન્ડ ઓવર કરી દઈએ. અને પછી દીકરો બધો જ ધંધો છે એ સંચાલન કરે. દીકરાની વૃત્તિ બદલાય. એણે છે ધીમે ધીમે જે કંપનીના શેર એ 70% એ પોતાના નામના કરી નાખ્યા. એટલે હવે બિઝનેસમાં સ્થાવર જંગમ પ્રોપર્ટીમાં જે રહી છે મુંબઈમાં 38 માળનું ટાવર છે, એમાં પિતાશ્રીનો કે માતુશ્રીનો કોઈ રાઇટ્સ નહીં. હવે જો આટલી બધી બિઝનેસની પ્રગતિ કરી, કંપનીની પ્રગતિ થઈ, દીકરાને ભણાવ્યો, પૈસા હતા, એ વખતે એમને એમ લાગતું હતું આપણે અમુક છે ને આપણી પાસે સંપત્તિ હોય, પ્રસિદ્ધિ હોય, પદ હોય, એ વ્યક્તિને એવું લાગે કે આપણે સત્સંગની જરૂર નથી, ભગવાનની જરૂર નથી. એટલે એ વ્યક્તિ ભગવાનથી ધીમે 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 દૂર થતા ગયા. એના જે ઈષ્ટદેવ હોય, એની જે ઉપાસના હોય, એની આજ્ઞા પ્રમાણે જીવન જીવવું જોઈએ. પણ આટલી બધી સમૃદ્ધિ વધી અને દૂર થતા ગયા. અને હવે પરિણામ કેવું આવ્યું? એનો દીકરો એના લીગલ ઓફિસર સાથે રાઇટિંગમાં લેટર મોકલે છે એના પિતાશ્રી નાવ કે હવે તમારે આ ટાવરમાં કોઈ રહેવાનો રાઇટ્સ નથી, બિઝનેસમાં કોઈ તમારો રાઇટ્સ નથી, કારણ કે 70% શેર એ હવે દીકરાના નામના એ થઈ ગયા છે ને હવે તમે છે આ ઘરમાંથી જઈ શકો છો. જો આટલી બધી પ્રગતિ કરી. ધંધો કરવાની ના નથી, પણ સાથે સાથે સત્સંગ કરો. એની સામે આપણા હરિભક્ત 1.5-2 મહિના પહેલાનો પ્રસંગ છે. અમે એનું નામ પ્રવીણભાઈ સોની, એને ફોન કર્યો કે કેમ ભાઈ હમણાં તમે 2 અઠવાડિયાથી સત્સંગ સભામાં નથી દેખાતા. એ વખતે એણે જવાબ આપ્યો કે સ્વામી હમણાં મારા માતુશ્રી છે એની ઉંમર 70 વર્ષ ઉપર થઈ છે અને એ પડી ગયા છે અને અત્યારે એ પથારી વર્ષ છે. બધી એની સેવા છે એ અમારે કરવી પડે છે, એટલે અમે ઘરમાં વારા પાડ્યા છે કે ધંધામાં જવું પડે અને સેવાય કરવી પડે, તો એટલા માટે અમે સભામાં અત્યારે પહોંચી નથી શકતા. અમે કહ્યું કે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ, અત્યારે તમારે સભામાં આવવાની જરૂર નહીં, તમે આ જે નિર્ણય લીધો છે બરાબર છે. માતા પિતાની સેવા કરજો. અને પ્રમુખ સ્વામી મહારાજ અમદાવાદમાં બિરાજમાન હતા અને એ વખતે પ્રદીપ અને પિનાકીન 2 ભાઈઓ, પ્રદીપ છે ગુરુ પરંપરાની સેવા કરે અને એ વખતે એનો ભાઈ પિનાકીન દેખાય નહીં. એટલે પ્રમુખ સ્વામી મહારાજે પ્રદીપને પૂછ્યું કેમ તારો ભાઈ દેખાતો નથી? એ વખતે આ પ્રદીપ કહે છે કે ઘરે પિતાશ્રીની એ સેવામાં છે, પિતાશ્રી અંત અવસ્થામાં છે. એટલે પ્રમુખ સ્વામી મહારાજ રાજી થયા અને પછી પ્રદીપને કહે છે કે તે આટલા દિવસ અહીંયા લાભ લીધો સત્સંગનો, દર્શનનો, હવે તું ઘરે જા અને પિનાકીનને છે અહીંયા મોકલ અને તું તારા પિતાશ્રીની સેવામાં રહેજે. અને એ વખતે પિનાકીન જ્યારે પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરવા આવે છે એ વખતે પ્રમુખ સ્વામી મહારાજ હૃદયથી રાજી થાય છે કે તે ભગવાન સ્વામિનારાયણની ને ગુરુ પરંપરાની સેવા કરી છે. આ સત્સંગનો લાભ, આ બીએપીએસના મંદિરો, આ સંસ્કાર એ આપણને આપણા આ બીએપીએસ મંદિરમાં જોડાવાથી પ્રાપ્ત થાય છે. એટલે અહીંયા આજે પાટોત્સવ છે એટલે આવ્યા બરાબર સિઝનલ સત્સંગ. આપણે દિવાળીની સિઝનમાં તો ફટાકડા આવે, અત્યારે હમણાં જાન્યુઆરી ગઈ તો એ પતંગનો ધંધો આવે, એમ બધા સિઝનના ધંધા કરે. એમ આપણે સિઝનલ સત્સંગી નહીં, આપણે દર રવિવાર અથવા પરાસભા 2 માંથી એક કમ્પલસરી પરિવાર સાથે આપણે જોડાઈએ તો અંતરમાં શાંતિ રહે, સુખ રહે. અને સાથે સાથે અત્યારે પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ પણ એ આજ્ઞા કરે છે કે ઘર સભા આપણા સત્સંગીઓ નિયમિત કરે. ઘર સભાનું કેવું પરિણામ આવે છે, એના કેવા લાભો છે એ આપણને તરત મળતા નથી. યુવાન છે કોલેજમાં એડમિશન લે અને તરત જ એને સર્ટિફિકેટ મળી નથી જતું, ડિગ્રી મળી નથી જતી, નોકરી નથી મળી. એ
ગ્રેજ્યુએટ થાય, પોસ્ટ ગ્રેજ્યુએટ થાય, પીએચડી થાય, જે એની બુદ્ધિ ક્ષમતા પ્રમાણે, પછી એને નોકરી મળે, ધંધો મળે. એમ શરૂઆતમાં તમને લાભ દેખાય ને એક પરિવાર આપણો, એમાં કેવો પ્રશ્ન થયો 2016માં એમના યુવાન દીકરી, એના લગ્ન નક્કી થયા અને પાત્ર હતું એ કેનેડાનું. હવે એ બધી વાતચીત થઈ, એની જ્ઞાતિમાં હતા અને એ વખતે આ બધી સત્સંગની મર્યાદા, આપણી બધી નિયમ ધર્મ બધી જ વાત કરી હતી. એ વખતે બહુ મીઠી મીઠી વાત કરી કે ના બરાબર છે, અમે પણ સત્સંગને ફોલો કરશું, એ એમના ધર્મ પ્રમાણે એ જોડાયેલા. અને પછી આ બધું નક્કી થયું, વેવિસાળ થયું 2016માં. છોકરો છે કેનેડા ગયો, 2 વર્ષ પછી આવે અને પછી લગ્ન થાય. એટલે 2018માં છે લગ્ન નક્કી થયા. અને એ દરમિયાન બંને પાત્રો છે ફોન પર રોજ કલાકો વાત કરે, વોટ્સએપ પર વગેરે વગેરે. હવે 2018ની તારીખ આવી લગ્નની અને એની બધી પૂર્વ તૈયારી એના માટે છે. એ કંકોત્રી છપાય, કંકોત્રી વેચાઈ ગઈ અને છાપવા અને વેચવામાં હવે એ વખતે ડિજિટલ સિસ્ટમ નહોતી, હવે ડિજિટલ સિસ્ટમ આવી ગઈ. એટલે એ લોકો હોમ ટુ હોમ એ કંકોત્રી આપવા જાય, બાય રોડ, કાર. અને એ મુંબઈમાં, એટલે બહુ મોટી એક ચેલેન્જ છે. આટલી ટ્રાફિકમાં એ પોતાના સગા સંબંધીના ઘરે આ ટ્રેનની દોડાદોડીમાં એ ઘરે ઘરે કંકોત્રી આપવા ગયા. નક્કી થઈ ગઈ તારીખ. સાથે અમુક પરિવારને છે આ લગ્ન નિમિત્તે એ લોકો વ્યવહાર એવા હોય તો એ પરિવારમાં બહેનોને સાડી આપે, તો 25-30 પરિવારને એ લોકોએ સાડી આપી. આ બાજુ છે લગ્ન પોતાના વતનમાં રાખેલા ગામમાં, ત્યાં છે એ ડેકોરેટરને છે એડવાન્સ આપી અને 500 વ્યક્તિનું જમણવાર નક્કી કરી નાખ્યું. બધું સીધું સામાન લઈ લીધું. મંડપ સર્વિસ વાળાને કોન્ટ્રાક્ટ આપી દીધો, એની ડિપોઝિટ આપી. ફૂલ હાર, બેન્ડ વાજા, ઘોડા. એ લોકોની એવી ઈચ્છા હતી કે વરરાજાને છે આપણે આપણા ગામમાં છે આપણા તરફથી ઘોડે બેસાડીને લાવીએ, આખી જિંદગી સાચવે એટલા માટે. આ બધી તૈયારી થઈ ગઈ અને આ બાજુ છે હવે પરિસ્થિતિ બદલાઈ છે. 2 દિવસ પછી જવાના હતા. આ બધું ઘણા બધાની ટ્રેનની ટિકિટ બુક થઈ ગઈ હતી અને આ પરિવાર જેના લગ્ન હતા એ બાય રોડ એ જવાના હતા. અને 2 દિવસ પહેલા જ સાંજે એના પિતાશ્રી ઓફિસમાંથી આવે છે ઘરે અને દીકરી છે એના પિતાશ્રીના ખોળામાં માથું મૂકી અને રોએ છે અને કહે છે કે મારે હવે આ પાત્ર સાથે લગ્ન કરવા નથી. એના પિતાશ્રી આમ સ્થિર થઈ ગયા. કેમ? એ વખતે એની દીકરી કહે છે પિતાશ્રીને કે આ જે પાત્ર છે હવે બદલાઈ ગયું છે. જેમ જેમ દિવસો નજીક આવ્યા એમ કાચિંડો છે ને રંગ બદલે એમ હવે વાણી, વ્યવહાર, વર્તન, વિચારો એના બદલાતા જાય છે. એનો વ્યવહાર એટલો બધો રફ થાય છે. આપણા ધર્મની મર્યાદાના નિયમો કોઈ પાળવા તૈયાર નથી. અને પછી હું જો કેનેડા જાઉં તો એક ફસાઈ જાઉં અને પછી પ્રશ્ન થાય. એટલે મારે કોઈ પણ સંજોગે આ પાત્ર સાથે લગ્ન કરવા નથી. એક જ મિનિટમાં આ પિતાશ્રી, આ પરિવાર રોજ ઘર સભા કરતા અને પિતાશ્રીએ દીકરીની વાત તરત જ સ્વીકારી. અને પછી દીકરી છે મહંત સ્વામી મહારાજનો ઈમેલ જવાબ બતાવે છે કે મેં આ અંગે પૂજ્ય મહંત સ્વામી મહારાજને પત્ર લખેલો કે આ પાત્ર આપણા સત્સંગના નિયમો પાડવા દે એવું નથી, સત્સંગ રહે એવું નથી, તો મારે હવે આ પાત્ર સાથે લગ્ન કરવા નથી. ને આ બધી જ તૈયારી થઈ ગઈ. પૂર્વે આપણે બધી વાત કરીએ. મહંત સ્વામી મહારાજે કહ્યું તો કે તમે તમારા માતા પિતાને સમજાવો અને એવું હોય તો અમે ભગવાનને પ્રાર્થના કરશું, બધું સફળતા મળે અને બીજું નવું પાત્ર તમને મળી જશે. અને લગ્ન છે એ કેન્સલ કર્યા. એ વખતે એના પિતાશ્રીએ છે દીકરીનો વિચાર કર્યો, પૈસાનો વિચાર ન કર્યો, પદાર્થનો વિચાર ન કર્યો, પ્રતિષ્ઠાનો વિચાર ન કર્યો, લોકમાં શું મોઢું બતાવશું એ વિચાર ન કર્યો. એનું કારણ એ ઘર સભા. ઘર સભા રોજ થતી એટલે પરિવારના તમામ સભ્યો એકબીજાની હૃદયની વાત, પોતાના પ્રશ્નો એ બાળકો, પોતાના સંતાનો એના માતા પિતાને કહી શકે. તો જો ઘર સભાથી છે આ લાભ
એ પરિવારને થયો અને કદાચ જો કરી નાખ્યા હોત તો એ પાત્ર છે ડિપ્રેશનમાં આવત, ટેન્શનમાં આવત, માનસિક તણાવમાં આવત, એને લઈને કંઈક અજુગતું પગલું ભરે. અને અત્યારે તો આપણે જોઈએ છીએ કે લોકો છેલ્લી સ્ટેજ એના ઉપર પહોંચી જાય છે, સુસાઇડ કરે છે. પણ જો આ પરિવારે છે વ્યક્તિને સાચવા, પદાર્થ ભલે જાય, પ્રતિષ્ઠા ભલે જાય, સમાજ જે બોલવું એ બોલે, પણ 2 દિવસમાં સમાજ ભૂલી જાય છે. પોતાના પરિવારના સભ્યને સાચવા અને આ સંસ્કાર, આ વાત, એની પ્રેરણા એમને ઘર સભામાંથી મળી. એટલે મહંત સ્વામી મહારાજ જણાવે છે કે આપણે નિયમિત ઘર સભા કરો, અઠવાડિયામાં 2 વાર કરો. મહંત સ્વામી મહારાજે અત્યારે કન્સેશન આપ્યું છે કે 2 વાર કરો, પણ 15 મિનિટ કરો. ઘર સભા એટલે ફક્ત એ ધૂન, પ્રાર્થના, મંજીરા, કીર્તન, કથા, વાર્તા એવું નહીં. પરિવારના સભ્યોની એકબીજાની જરૂરિયાત, એકબીજાના પ્રશ્નો, એની રજૂઆત થાય તો ઘર સભામાં છે એ આ લાભ થાય. સંપ રહે, સંસ્કાર જળવાઈ રહે, એકબીજાના પ્રશ્નોને સમજી શકે, માતા પિતા સમજી શકે, સંતાનો સમજી શકે, આર્થિક પરિસ્થિતિ સમજી શકે, અને એની ડિમાન્ડ છે એ મર્યાદામાં રહે. એક પરિવારમાં કેવો પ્રશ્ન થયો, 50 લાખ રૂપિયા ફસાઈ ગયા. હવે જ્યારે ઉપાધિ આવે છે ને ત્યારે ચારે કોરથી આવે, અને સાથે સાથે જે એની નોકરી હતી સારા નામચીન બિલ્ડરને ત્યાં, અને એ બિલ્ડરને જે આર્થિક પરિસ્થિતિ બદલાય અને એમાં છે 1.5 વર્ષ સુધી સેલેરી મળતી નથી, પગાર મળતો નથી, અને તેમ છતાંય છે આ નોકરી કરે છે. ટેન્શન, રાત્રે ઊંઘ ઉડી જાય, આ તો પૈસો બહિર પ્રાણ છે. એ વખતે એ પરિવાર પણ એ નિયમિત ઘર સભા કરતું, અને પછી પરિવારમાં બધી આવી ચર્ચા થઈ કે આવા પ્રશ્નો છે. એ વખતે એમના ધર્મપત્નીએ કીધું કે ચિંતા ન કરો, કે એવું હશે તો હું નોકરી કરવા જઈશ, પણ તમે બીજા ખોટા વિચાર કરો નહીં, કોઈ બહુ વિચારે ચડી જાઓ નહીં. જો આ ઘર સભાથી લાભ, આ ઘર સભા કરવાથી છે પરિવારના આર્થિક પ્રશ્નો એ પરિવારના સભ્યો સમજી શકે, ખર્ચાના પ્રશ્નો એ મર્યાદા સમજી શકે. એની સામે બીજો એક પરિવાર મુંબઈનો, એ બહુ સારી એની મ્યુઝિક વિભાગમાં એની એ ધંધો હતો, અને એ ધંધો કરતા અને પોતાના એ વખતે ભાડે રહેતા હતા, અને પછી ધંધો સારો ચાલ્યો. એટલે પછી એને એમ થયું, એના પત્નીએ કીધું કે ભાઈ આપણે છે હવે પૈસા છે તો આપણે ફ્લેટમાં રહેવું, એમ સ્ટેટસ ગણે ને. એટલે પછી એ વખતે આવક સારી હતી એટલે કંઈ વાંધો નહીં, કહ્યું કે ચાલો આપણે ફ્લેટમાં રહે, ભાડે રહેવા ગયા. અને પછી જે 4-5 વર્ષ પહેલા છે આખી ધંધાની પરિસ્થિતિ બદલાય. હવે બધું ઇન્ટરનેટ પર બધું મ્યુઝિક ને બધું ડાઉનલોડ કરી શકો, એટલે હવે એ ધંધો છે એ મળે નહીં. એટલે 2-4 મહિના થયા અને કંઈ આવક નહીં. હવે કંઈ સત્સંગી પરિવાર નહીં, પણ એ લોકોનું એવું સેવિંગ પણ ન હોય. એટલે પછી 2-4 મહિના થયા એટલે ધીમે રહીને પતિદેવે એના પત્નીને કીધું કે હવે આપણે આપણા ઘરે છે રહેવા જવું પડશે. એ વખતે એના પત્ની કહે છે કેમ? એ કે ભાઈ હવે હમણાં ધંધો નથી. કેમ તમારો ધંધો નથી? આખી દુનિયાનો ચાલે છે. પતિદેવ કહે છે બધી વાત બરાબર, પણ હવે અત્યારે પૈસાના વાંધા છે, રોજના ખર્ચાના વાંધા છે, પરિસ્થિતિ એ તમારે જે કરવો એ કરો. હું મારા અંગત મોજ શોખ, હું મારી રહેણી કરણી હું બદલાવીશ નહીં. જો આ સત્સંગી પરિવાર, એનો આપણે પૂર્વે પ્રસંગ કીધો, અને આ બિન સત્સંગી પરિવાર, એમાં પ્રશ્ન આવ્યો આર્થિક. એ વખતે એ જે આ મ્યુઝિક પરિવાર વાળા છે એ એમના ધર્મપત્ની કોઈ પ્રકારે પતિદેવની પરિસ્થિતિ સમજવા, સ્વીકારવા તૈયાર થતા નથી, મદદ કરવા તૈયાર થતા નથી, અને પરિવાર વેર વિખેર થઈ જાય છે. અને એની સામે મહંત સ્વામી મહારાજ કહે છે કે અત્યારે આપણને આ આજ્ઞા એ મનાય ન મનાય, સમજાય ન સમજાય, પણ વિશ્વાસ રાખી અને આપણે આ ઘર સભા ચાલુ કરીએ તો પરિવારમાં એકતા રહેશે, પરિવારમાં સંપ રહેશે. એને લઈને આપણે
સત્સંગમાં ટકી રહેશું, સુખ દુઃખના વાવાઝોડામાં આપણે સ્થિર રહી શકીશું. અને જીવનના ગમે એવા પ્રશ્નો આવે પણ જો પરિવારમાં એકતા હશે, પરિવારમાં સંપ હશે, તો આપણે બહારના દુઃખને પહોંચી વળીશું. એના માટે એ ઘર સભા એ પ્રત્યેક પરિવારે એ કરવી જોઈએ એવી અંતરની ઈચ્છા પ્રમુખ સ્વામી મહારાજની હતી અને મહંત સ્વામી મહારાજની છે. અને સાથે સાથે આજે આ પાટોત્સવમાં આપણે આટલી વિરાટ સંખ્યામાં આવ્યા છે, સારું છે. પણ કદાચ રવિ સભામાં જો ન આવતા હોય તો આજે નિયમ લ્યો, મનોમન પ્રતિજ્ઞા લો કે નિયમિત રવિ સભામાં પરિવાર સાથે કોઈ પણ સંજોગે એ આપણે આવું છે. કદાચ તમારે દેશ પરદેશ જવાનું થાય તો બધી જ જગ્યાએ આપણા મંદિરો છે, આપણી રવિ સભાના સેન્ટરો છે, ત્યાં રવિ સભા ભરો. પણ રવિ સભા ચૂકશો નહીં, ઘર સભા ચૂકશો નહીં. તો સાચા અર્થમાં આપણે આપણા પરિવારની સેવા કરી ગણાશે અને એનાથી શાશ્વત, સૈદ્ધાંતિક, આધ્યાત્મિક એ શાંતિની અનુભૂતિ થશે. તો આજના દિવસે પ્રાર્થના કરીએ કે આપણે નિયમિત સત્સંગ કરીએ, રવિ સભા ભરીએ, ઘર સભા ભરીએ. એ જ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.